શું ખરેખર કોઈ વ્યક્તિ 10 મિનિટ સુધી ગરમ લોખંડનો સળિયો હાથમાં પકડી શકે છે? અને જો પકડી રાખે તો મળશે $101નું ઇનામ. આખરે આ પડકાર પાછળનું સત્ય શું છે? રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં પહેલા એક નવો વિવાદ ચર્ચામાં આવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવા મુજબ જાદુગર પિયુષે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર આપ્યો છે. દાવો એવો છે કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી 10 મિનિટ સુધી ગરમ લોખંડનો સળિયો હાથમાં પકડી રાખે તો તેમને $101નું ઇનામ આપવામાં આવશે. આ દાવા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો કહે છે કે આ માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે, જ્યારે કેટલાક લોકો માને છે પડકારનો જવાબ મળવો જ જોઈએ. પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી આ પડકાર સ્વીકારવામાં આવ્યો હોવાની કોઈ પણ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. તેમજ આ સમગ્ર મામલે બંને પક્ષ તરફથી શું જવાબ આપવામાં આવ્યો છે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે. સવાલ એ પણ ઊભો થાય છે કે શું ખરેખર કોઈ વ્યક્તિ ગરમ લોખંડનો સળિયો લાંબા સમય સુધી પકડી શકે, કે પછી આ માત્ર ચર્ચા જગાડવા માટે કરવામાં આવેલો દાવો છે? હાલ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો આ તમારા મતે આ પડકાર પાછળનું શું સત્ય હોઈ શકે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.